અમેરિકામાં રહેતા હજારો ભારતીય, ખાસ કરીને H1B વિઝા પર કામ કરતા IT પ્રોફેશનલ, F1 સ્ટુડન્ટ અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા પરિવારો માટે એક મોટો ચિંતાજનક ફેરફાર અમેરિકાની અંદર સામે આવ્યો છે. દરેકે નારાએ જાણવો ખૂબ જરૂરી છે. ટ્રમ્પ વહીવટી તંત્રના નવા ઇમિગ્રેશન પુશ હેઠળ હવે USCIS એટલે કે US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા એવી નવી પોલિસી આગળ ધપાવવામાં આવી છે જેમના કારણે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા પહેલા જેટલી સરળ કે સુરક્ષિત હવે રહી નથી. આ એક ખાસ નોંધ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. વર્ષોથી ભારતીયો માટે સૌથી મોટો સહારો મનાતી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પ્રક્રિયા હવે કડક તપાસ હેઠળ અને અધિકારીઓના વિવેકી ધાર હેઠળ આવી ગઈ છે. અત્યાર સુધી શું થતું હતું? જો કોઈ ભારતીય પ્રોફેશનલ H1B અથવા તો અન્ય ટેમ્પરરી વિઝા પર અમેરિકામાં કામ કરતો હોય અને તેની કંપની ગ્રીન કાર્ડ સ્પોન્સર કરતી હોય તો તે અમેરિકા છોડ્યા વગર જ ત્યાં રહીને પરમિનન્ટ રેસિડેન્સીની પ્રક્રિયા આગળ ધપાવી શકતો હતો. આ દરમિયાન તે કાયદેસર રીતે કામ ચાલુ રાખી શકતો હતો, વર્ક પરમિટ રિન્યૂ કરાવી શકતો હતો અને એડવાન્સ પેરોલ દ્વારા મુસાફરી પણ કરી શકતો હતો. પરંતુ હવે USCISના નવા મેમા હેઠળ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસને સામાન્ય પ્રોસેસ તરીકે નહીં પરંતુ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિલીફ તરીકે જોવામાં આવશે. એટલે કે હવે આ કોઈ ઓટોમેટિક કે રૂટીન અધિકાર નહીં રહે, પરંતુ દરેક કેસમાં અધિકારીઓ ખાસ પરિસ્થિતિઓ અને વ્યક્તિગત વિગતોના આધારે નિર્ણય લેશે. અમેરિકન સરકાર વધુ હવે એ વાત ઉપર ભાર મૂકે છે કે લોકો પોતાના હોમ કન્ટ્રી પાછા જઈને US કોન્સ્યુલેટ મારફતે કોન્સ્યુલર પ્રોસેસિંગ પૂર્ણ કરે. આ બદલાવનો સૌથી મોટો ફટકો ભારતીયોને પડી રહ્યો છે, કારણ કે ભારત પહેલાથી જ EB2 અને EB3 ગ્રીન કાર્ડ કેટેગરીમાં વર્ષો લાંબો બેકલોગનો સામનો કરી રહ્યું છે. હજારો ભારતીયો વર્ષોથી પ્રાયોરિટી ડેટ કરંટ થવાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી AOSના કારણે તેઓ અમેરિકામાં કાયદેસર રીતે રહી શકતા હતા, પરંતુ હવે દરેક અરજી વધુ કડક ચકાસણીમાંથી પસાર થશે. ઇમિગ્રેશન ઓફિસર હવે અરજદારની આખી હિસ્ટ્રી ઊંડાણથી ચેક કરશે. જો કોઈ ભૂતકાળમાં વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, ગેરકાયદેસર રીતે કામ કર્યું હોય અને સ્ટેટસમાં ગેપ આવ્યો હોય અથવા કોઈ નેગેટિવ રેકોર્ડ હોય તો ઓફિસર ગ્રીન કાર્ડ મંજૂર કરવાને બદલે અરજદારને ભારત પરત જઈ કોન્સ્યુલેટમાં પ્રોસેસિંગ કરવાનું કહી શકે છે. આ સ્થિતિ ખાસ કરીને H1B અને F1 વિઝા હોલ્ડર માટે ચિંતાજનક બની રહી છે, કારણ કે એકવાર વ્યક્તિ ભારત પાછો જાય પછી US કોન્સ્યુલેટમાં અપોઇન્ટમેન્ટ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે. વિઝા ઇન્ટરવ્યુમાં વિલંબ, વધતી સ્ક્રુટિની અને ફરી અમેરિકામાં પ્રવેશ મળશે કે નહીં તેની અનિશ્ચિતતા લોકોમાં ડર ઊભો કરી રહી છે. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ માત્ર વ્યક્તિગત પ્રોફેશનલ્સ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવાર માટે મોટું જોખમ બની શકે છે. બાળકોનું સ્કૂલિંગ, હોમ લોન, નોકરી અને એમ્પ્લોયર સ્પોન્સરશિપ પર પણ તેમની સીધી અસર પડી શકે છે. ઇમિગ્રેશન લો ફોર્મના જણાવ્યા અનુસાર ગ્રીન કાર્ડ પ્રોસેસ સંપૂર્ણપણે બંધ નથી થઈ. લોકો હજુ પણ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી શકે છે અને વર્ક ઓથોરાઇઝેશન અથવા તો એડવાન્સ પેરોલ જેવા ફાયદાઓ મેળવી શકે છે. પરંતુ હવે પ્રક્રિયા પહેલા કરતાં ઘણી વધુ ડિમાન્ડિંગ અને અનિશ્ચિત બની ગઈ છે. અમેરિકન સરકારનું એવું કહેવું છે કે આ ફેરફાર ઇમિગ્રેશન સિસ્ટમને તેના મૂળ હેતુ પ્રમાણે ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકાર USCISના જે સંસાધનો, સિટીઝનશીપ કેસો અને જે પ્રોટેક્ટ હોય અને અન્ય પ્રાથમિકતાઓ વધુ ઉપર કેન્દ્રિત કરવા માંગે છે, ધ્યાન આપવા માંગે છે. સાથે H1B સ્કૂટિની અને સ્ટુડન્ટ વિઝા રિવ્યૂ અને એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રેશન નિયમોમાં પણ વધુ કડકાઈ લાદવામાં આવી છે. મિત્રો, હવે ભારતીય પ્રોફેશનલ માટે સૌથી મહત્વની બાબત એ બની ગઈ છે કે સંપૂર્ણ ડોક્યુમેન્ટેશન અને કાયદેસર સ્ટેટસ
જાળવી રાખવું વિઝા હિસ્ટ્રી, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ અને ટેક્સ ફાઇલિંગ, લીગલ પેપરવર્ક, તમામ ઇમિગ્રેશન તમારા જે પણ દસ્તાવેજો હોય, કાગળિયા હોય, તેમાં નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટું જોખમ બની શકે છે. કારણ કે હવે અધિકારીઓના ડિસ્ક્રેશનરી રિવ્યુ અને રોલ ઘણો મોટો થઈ ગયો છે. અમેરિકાને આજે પણ હાઈલી સ્કિલ્ડ ઇમિગ્રેટ્સની જરૂર છે, પરંતુ સિસ્ટમ હવે વધુ કડક નિયંત્રણ સાથે નક્કી કરવા માંગે છે. ટેમ્પરરી વિઝા હોલ્ડર પરમિનન્ટ રેસિડેન્સી સુધી કેવી રીતે પહોંચે? આ નવા બદલાવ પછી ગ્રીન કાર્ડ મેળવવાની સફર ખાસ કરીને ભારતીયો માટે વધુ લાંબી, જટિલ અને કડક અને અનિશ્ચિત બની ગઈ હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ.